ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના મંદિરની સામેના લારી ગલ્લાવાળાઓને દૂર કરાયા। મળતી માહિતી અનુસાર રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરની સામે લારી ગલ્લાવાળાઓને હટાવવામાં આવ્યા હતા। તેમની રજૂઆત માટે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હરસિદ્ધિ માતાના મંદિર પાસે પહોંચી આવ્યા ત્યારે ત્યાંથી લારી ગલ્લાવાળા સાથે આવીને રેલી કાઢતા ચૈતર વસાવાને પોલીસે રસ્તામાં અટકાવ્યા હતા। પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું। ત્યારે થોડાક સમયમાં ઠંડુ પડતા ચૈતર વસાવા જનતા સાથે નગરપાલિકા સીઓ સાહેબ અને પ્રમુખને રજૂઆત કરતા સીઓ સાહેબ અને પ્રમુખ સાહેબે આશ્વાસન આપ્યું હતું કે થોડા સમયમાં સાફ સફાઈ કરીને પહેલાની જેમ લારી ગલ્લા 2-3 દિવસમાં ઊભા રાખવાની બાહેંધરી પણ આપવામાં આવી હતી। રિપોર્ટર અરબાઝ ખાન બલુચી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। કોનો વિરોધ હતો? વિરોધ કોઈનો નહીં, અરજી આવી હતી એટલે સંકલનમાં કોણે પૂછ્યું, કોને નડે છે? ખુલાસો કરો કે અમને કલેક્ટરે કહ્યું કે ના, પણ કોનો અરજી હતી? કોની અરજી હતી? પદાધિકારી જ હોય ને એમાં, તો કોની અરજી હતી? ના ના, એટલે કેમ તો અમને બી ખબર પડે કોને તકલીફ છે। એટલે બીજા શાંતિ રાખો મેડમ। ભારતમાં જેટલા પણ મંદિરો છે ને બેન, મંદિરો એ દેવ મોગરા હોય કે દુનિયાના અંબાજી હોય કે બધે, મંદિરની બહાર લારી ગલ્લા હોય છે ને હોય છે। કોઈ પણ પર્યટક આવે, દર્શનાર્થી આવે, એને ફૂલ જોઈએ, કોઈને નાસ્તો જોઈએ, કોઈને ચા જોઈએ, તેના માટેની લારીઓ છે। એની લારીઓ છે, ક્યારે ટ્રાફિકને કે ક્યારે કોઈને અડચણ હજુ બનતી નથી। આ તો 15-20 વર્ષથી છે। સાથે સાથે એ લોકોનો એવો કોઈ ગેરકાયદેસર ધંધો બી નથી, કોઈ ટ્રાફિકને નડતા નથી, કે કોઈની હસી મજાક થતી નથી, કે કોઈની છેડતી પણ ત્યાં થતી ને વધારે ભાવ પણ નથી લેતા। એમની જે માર્કેટ જે ભાવ હોય છે એ પ્રકારની જ ભાવ લે છે। અમે તો તમે એના મેન સીઓ અધિકારી તરીકે તમારી નિમણૂક થઈ છે। અમારી તો રજૂઆત એ જ છે, આ પરિવારો બિચારાના નાના બાળકો ભણે છે અને વધારે નથી 12 લારીઓ મૂકે છે। હવે પછી વ્યવસ્થા સારી બને, ત્યાં ટ્રાફિક ના થાય, ચોકસાઈ રહે, એ પણ એ લોકો પણ દરકાર રાખશે, તકેદારી રાખશે। અમારી પ્રમુખ મેડમ બેઠા છે, તમે સીઓ મેડમ બેઠા છો, બંને મેડમોને એક જ વિનંતી છે કે આ પરિવારોની જ્યાં લારી હતી ત્યાં મૂકવા દો। આવનારા ભવિષ્યમાં કદાચ તમારું કંઈ બીજું પ્લાનિંગ હશે, પ્રોજેક્ટ મંજૂર થઈને આવશે, ત્યારે પછી તમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપજો તો ત્યાં એ લોકો જતા રહેશે। પણ હાલના તબક્કે અઠવાડિયાથી આ બિચારાઓ અમારે ત્યાં રજૂઆતો કરવા આવે, આ બધા રજૂઆતો કરવા આવે, એટલે એટલી તમે માન્ય રાખો અને કલેક્ટર સાહેબને પણ કહો, અમે પણ કહીશું। પણ આ લોકોની 12 લારીઓ છે, એ 12 લારી પૂરતી ત્યાં વ્યવસ્થા હવે આ લોકો પણ નાની સમેટીની વ્યવસ્થા કરશે, કોઈને નડે નહીં, કોઈને દુઃખે નહીં, એ રીતનું એ લોકો પણ જોઈ લેશે। પણ આટલી વખત તમે એમને ત્યાં ન્યાય આપો કે એ લોકો હાલ પૂરતા ચલાવશે, ત્યાં ચોકસાઈ રાખશે, કોઈ ટ્રાફિક ના થાય, કોઈ બાઇકવાળા આવે, બાઇકવાળા સાઈડ પર ઊભા રહે, જેને લેવું હોય લઈને જાય, એટલું આ તકેદારી આ લોકો પણ રાખશે। એટલું આપના પ્રમુખ શ્રી છો, તમે છો, તમારા અધ્યક્ષ સ્થાનેથી આ કરો એવી અમે રજૂઆત લઈને તમારી સમક્ષ આવ્યા છે। નહીં તો નગરપાલિકામાં તો આખીને આખી કાસો બધી પુરાણ કરીને બિલ્ડિંગો બની ગયા છે। એટલું બધું દબાણ છે, આ ખાડી ખરાબો આખો દબાણમાં જતો રહ્યો। આ તમે આ રોડમાં જાઓ એ દબાણ, અહીંથી સીધી બસ નીકળી જતી હતી, એ બસ પણ હમણાં નથી નીકળતી। એટલે આમ બધું લેવા જઈએ તો બહુ જાતનું દબાણ છે। ગાર્ડનમાં આટલું બધું બાંધેલું છે, કોઈને કોઈ એ પડેલું નથી। આજે નરસિંહ ટેકરી, આજે માછીવાડ, રાજા રજવાડા વખતે એ લોકોનો વસવાટ કરે છે। આજ દિન સુધી એ લોકોની ઘરવેરાની પાવતી પણ આપણે ત્યાંથી નથી નીકળતી કે નથી પ્રોપર્ટી કાર્ડ નીકળતા। આજે એ પરિવારો પણ આજે અમારી સાથે આવ્યા છે। તો માછીવાડને રાજા રજવાડો એમની જમીન બાગ બનાવવા માટે લીધી અને બીજી જમીન આપી, તો એમને નામે કેમ નથી કરી આપતા? 4/10/1977નો ઠરાવ છે નગરપાલિકાનો કે આ લોકોને પ્રોપર્ટી કાર્ડ બનાવી આપો, આ લોકોને નામે કરી આપો। તો નગરપાલિકાને શાનો વાંધો છે? આજે 1977થી હુકમ થયેલો છે, છતાં આ લોકોને કોઈ પ્રોપર્ટી કાર્ડ કે કોઈ ઘરવેરાની પાવતી નહીં, એટલે એ પણ ગંભીર બાબત છે। એટલે એવી તો ઘણી રજૂઆતો છે, પણ આજના દિવસે અમે બધા વડીલોને બધા તમારા પર અપેક્ષા લઈને આવ્યા છે કે આ 12 પરિવારને ન્યાય આપો, એ જ છે અમારે, બીજી કોઈ નથી। આ રજૂઆતને લઈને આવ્યા છે। અગર એ 12 પરિવારો સાથે આજે તો 1000-1500 લોકો આવ્યા છે એમના આહવાનથી, એમને પાછું ન્યાય નહીં મળશે, એ લોકો પાછા રોડ પર બેસીને રડશે, આવનારા દિવસોમાં 10-15 હજાર લોકો બી થશે। એટલે દેશમાં બધે જ મંદિરો લારી ગલ્લા તો હોય જ છે, પણ અહીંયા જે પણ થયું છે હવે તમારી લેવલે થયું છે, તો એને ન્યાય મળે એ જ અપેક્ષા સાથે તમારે ત્યાં આવ્યા છે। તો તમે નિર્ણય કરીને એમને કહો કે ત્યાં સુધી રાખશે, ને પછી કદાચ કોઈ પ્રોજેક્ટ મંજૂર થાય છે, ત્યાં કંઈ પ્રોજેક્ટ આવે એવું બી જગ્યા તો નથી મોટી, ખાલી પાર્કિંગ, દર્શનાર્થીઓ માટે પાછળ પાર્કિંગ છે। તો એ આપણા અધ્યક્ષ સ્થાનેથી એ તમે જોડાવી લો, કલેક્ટર સાહેબ સાથે વાત કરવાની હોય તેમની સાથે વાત કરો, અમે બી રજૂઆત કરીશું, પણ આમના માટે
એમને ન્યાય મળે એ અપેક્ષા સાથે આવ્યા છે। जी वहाँ पे जैसे ही वो काम हो जाएगा हम इनको वहीं पे जगह देने वाले हैं, तो उसमें तो कोई दिक्कत नहीं है। 1-2 दिन का वहाँ पे टाइम लगेगा, पेंटिंग पर ठीक है हाँ ठीक है ठीक उसके है बाद तो वहाँ पे ही जगह देते हैं, हमने वही प्लान है। पाड़ी भाई तुमने देशवा देश आगे हमारा प्लान शुरू से यही है कि हम उस जगह को बस व्यवस्थित करना चाह रहे हैं। वहाँ पे कचरे का भी बहुत प्रावधान रहता है अभी, और वहाँ पे पार्किंग की भी ठीक से व्यवस्था नहीं है, बैठने की जगह नहीं है लोगों के लिए, तो हम सिर्फ उसी प्लॉट में फेंसिंग कराना चाह रहे हैं ताकि थोड़ा व्यवस्थित हो। हम दोनों साइड्स पे, प्लॉट के दोनों साइड्स पे हम उन लोगों को मार्किंग्स कर नंबरिंग करके वहीं पे लॉरी लगाने की जगह दे रहे हैं। हम उनको कहीं विस्थापित भी नहीं कर रहे, वहीं पे हम एक बार उसका पेंट का मार्किंग वगैरह हो जाए उसके बाद हम उनको वहीं पे जगह देने वाले, यही हमारा प्लान है, यही मैंने उन्हें कन्वे किया। अच्छा, दुकानों वालों को भी नोटिस दिया आपने? वो नगर पालिका के अंडर नहीं आता है, वो कलेक्टर सर ने मामलतदार श्री को बोला है करने को, तो वो वहाँ से हो रहा है उसका। क्या डेवलपमेंट क्या होगा? मंदिर में हर रोज़ 8 से 10 हज़ार लोग आते हैं, श्रद्धालु आते हैं। नवरात्रि के टाइम पे, स्पेशली फेस्टिवल्स के टाइम पे काफ़ी भीड़ रहती है यहाँ पर, तो हम बस एक व्यवस्थित जगह बनाना चाह रहे हैं, एक थोड़ा ब्यूटिफिकेशन कह लीजिए, चाहे थोड़ा लोगों को अच्छा लगे कि वो आए तो उनके पास खुली जगह भी हो, खाने पीने की व्यवस्था भी बेटर हो और उनके पास बैठने की भी जगह हो। हम बस इतना ही डेवलपमेंट करना चाह रहे हैं। मैडम, जिस दिन पुलिस के साथ नगर पालिका का स्टाफ और बाकी सब लोग वहाँ पहुँचे थे, तो उसमें काफ़ी लोगों की लारी को नुकसान भी हुआ है और वो लोग मांग करेंगे उन्हें कंपनसेशन दिया जाए पालिका की तरफ से। जहाँ तक मैं वही थी साइड पर ही, तो जहाँ तक मुझे पता है हमने पूरी कोशिश की है कि किसी लॉरी को नुकसान ना हो। मेजॉरिटी लोग अपनी लारियाँ वहाँ से खुद ही लेकर गए थे। जो गिनी चुनी 4 से 5 लारी हमें नगर पालिका में लानी पड़ी थी, उनको बहुत व्यवस्थित तरीके से हमने यहाँ पर ट्रांसपोर्ट किया था। जितना मुझे पता है कोई नुकसान हुआ नहीं है, बाकी अगर कोई हुआ है तो मैं चकासनी कराकर और उसके बाद में हम उसका जैसे भी निराकरण रहेगा वो करें। उन लोगों ने ऐसा बोला है कि एक लारी दीठ 20 से 25 हज़ार का नुकसान हुआ है, तो वो हमें मिलना चाहिए। वो तो जो हम तपास करा लेते हैं उसके हिसाब से जो निकलेगा, अभी फिगर्स पे तो मैं कुछ कोट नहीं करना। बाहर ये लोगों ने बोला है कि 3 दिन के लिए हमको बोला है, गुरुवार तक में लारी रखने के लिए, ये सही है? जी, हमने कहा है कि हमें 2-3 दिन का समय दीजिए। वहाँ पर जो हम मार्किंग का डिमार्केशन का काम कर रहे हैं वो एक बार पूरा हो जाए, उसके बाद हम इनको वहीं पर जगह देने वाले हैं। शुरू से हमारा प्लान है। आपका नाम और ऊपर है। मैं असिस्टेंट कलेक्टर अंडर ट्रेनिंग मुस्कान। ડીવાયએસપી સાહેબ, અમે અમારી રજૂઆતો બી કરવા માટે તમે નાકાબંધી કરો ભાઈ। આની નાકાબંધી છે, અમારા અધિકારો નથી, અમારી રજૂઆત અમારે કોને કરવાની? કેમ અમારી રજૂઆતો અહીંયા હાની અમે કઈ પ્રવૃત્તિ કરવા માટે અહીંયા આવ્યા છે ભાઈ? તો અમને અહીંયા રસ્તે રોકો છો તમે? અમારો અધિકાર નથી, અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી, આ રસ્તે કેમ રોકો છો? આ બેનો બિચારા, સાંભળો મારી વાત, આ બેનો નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે? કોઈ ટ્રાફિકને નડે છે, કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે, કોઈની છેડતી થાય છે, મજાક મસ્તી થાય છે ત્યાં, કેમ લારી ગલ્લા તમે તોડી નાખો છો ભાઈ? તમને શું વાંધો છે? સાહેબ, રાજપીપળામાં આટલી બધી ઇનલીગલી કાસો બધી પુરાણ કરીને બિલ્ડિંગો બની ગયા, ત્યાં કેમ તમને એ નથી થતું? તો તમે નથી, પણ અમને કરવા રોકો છો? અમે શાંતિથી અમે બધા જઈશું, અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છે। નગરપાલિકા કોઈના બાપની પેઢી થોડી છે, એ લોકોની સેવા માટે છે, લોકો બધા વેરો ભરે છે, એનાથી આ નગરપાલિકા ચાલે છે। હા બોલો। ત્યાં નગરપાલિકામાં અરજદારો એટલા બધા છે, તો 5 મિનિટ મને બોલવા, અરજદારોને 5 મિનિટ અમને સમય મળે, અમે આ લોકોની રજૂઆત લઈને આવ્યા છે, અમે શાંતિથી આવ્યા। કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિકને અડચણ થયું, કોઈ બીજી રજૂઆતો બધા કરવા માટે આવ્યા છે લારી છે ને આ પેઢી કોઈની બાપની પેઢી નથી, નગરપાલિકા લોકોના ટેક્સથી ચાલે છે, વેરાથી ચાલે છે, બરાબર? તમે આવી રીતના પોલીસ કેમ વચ્ચે આવીને ઉભા રહી જાવ છો ભાઈ? કાયદો વ્યવસ્થા અમે હાથમાં લીધો છે, અમે કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો, તમે કેમ અમને રોકો છો? જગ્યા નાની છે, તો જગ્યા કરાવો, મોટું મેદાન છે, બહુ મોટું મેદાન છે, મને બોલવા દો ને ભાઈ, જગ્યા કરાવો। તમારી ફરજમાં આવે છે, અમારી રજૂઆત અમે ત્યાં કરવા માટે આવ્યા છે, વ્યવસ્થા તમે કરો ના। 5 નહીં, બધા જ આવીશું, અમે કોઈ બીજી ઇનલીગલી પ્રવૃત્તિ કરવા થોડા આવીએ છીએ। તમને શાનો પ્રોબ્લેમ છે પોલીસને? તમે કેમ વચ્ચે આવી ગયા છે તે કેમ ને? નથી, પરમિશન નથી લીધી, આમાં હું પરમિશન લેવાની? અમારે કયા જાહેરનામાની પરમિશન? અરે રજૂઆત માટે હું પરમિશન અમારે લેવાની ભાઈ? વિસ્તાર અમારો વસ્તી, અમારે પરમિશન લેવાની છે, કોઈ પરમિશન નહીં। રજૂઆત નથી ભાઈ, નથી, 34 નથી, હાની અમારે પરમિશન ની જરૂર છે ભાઈ, બિલકુલ નહીં લઈએ।
પરમિશન નું જરૂર છે તમારે? રજૂઆત છે તમારે અહીંયા આનું ચૂંટણી છે, આની જાહેરનામું છે, અમારે પરવાનગી લેવા તો પછી આપણે 5 મિનિટનું કામ છે, બીજા અરજદાર છે ને અવગત થાય. એવું નથી, પણ કાકા વ્યવસ્થા થવાની છે. વેપારીઓ છે, હવે થોડું સમજવાનું અમે તો માનવતા હોય એકદમ સૂત્ર બોલ્યા નહીં તમારા વિરુદ્ધ શાંતિથી આવ્યા છે ને બસ શાંતિથી અમે રજૂઆત કરવા જઈએ છીએ. અમારે કોઈ સાથે ઝઘડો નથી. એક પહેલી વાત કમ્પાઉન્ડમાં તો જવા દો. હા, અમારે કોઈ સાથે ઝઘડો થોડો છે. અમારે રજૂઆત તો કરવાની કે નહીં? અમે એનો સહયોગ આપીએ છીએ. તમારે પણ અમને સહયોગ આપવાનો છે. નાકાબંધી કરી દો. આ તો કઈ ક્યાંનો ન્યાય છે તમે ભાઈ? જ્યાંથી ચાલતા હોય કે રોક્યા તમને? ના પણ તે જવા દો ને. કચેરી સુધી નહીં જવા દો. કોઈ કાયદો અમે બધા ભણેલા લોકો છે ભાઈ. કોઈ એવો વ્યવસ્થા નહીં થાય. કોઈ કાયદો લેવા માંગતા સાહેબ, નથી આ અમે. ટૂંકમાં પતાવો. કોઈ કશું થવાનું નથી. 5 મિનિટ કહી દો. અંદર અમે જવાના નથી. અમે કમ્પાઉન્ડમાં બેસીશું. અમે કમ્પાઉન્ડમાં રજૂઆત કરીશું. બધા પરિવાર વાળા છે. અમે કોઈ અંદર કચેરીમાં જવાના નથી. જે તમારા ઓફિસર હોય, સીઓ હોય એને આગળ બોલાવી લેજો. એવું તો 5 લોકો આપણે ચર્ચા આમાંથી ઘણી બધી વિધવા છે. એની લોકોની રોજી પર તમે લાત મારી છે. અમે કાઉન્સિલમાં જવાના છે. અંદર અમે કોઈની ચેમ્બરમાં જવાના નથી. તમે જોઈએ તો સીઓ ને બહાર બોલાવી લેજો. ત્યાં અમે ઉભા રહીને રજૂઆત કરીને અમે અમારું કામ પતાવીને અમે નીકળવાના છે. અમે તમારી સાથે ઘર્ષણ કરવા માંગતા નથી. અમે કાયદો વ્યવસ્થા જાળવો. કોઈને અમારે નુકસાન બી નથી કરવાનું. કોઈ સાથે અમારા ઝઘડા બી નથી. ઘણી વાર દર વખત પોલીસ અમારી દુશ્મનની જેમ આવીને અમારી હાથે લડાવવા માંડે. નગરપાલિકાના ગેટની આગળ અમે ઉભા રહીશું. ચલો ભાઈ તમે હવે ખોટી એ ના કરશો. બરાબર? ના, નગરપાલિકા આપણી પોતાની છે. એટલે કોઈના બાપની જાગીર નથી. અમે અમારી રજૂઆત કરવા આવ્યા. તેમાં બી પોલીસને મરચું લાગે છે. કાયદો વ્યવસ્થા જાળવો તમે. તમારે ઘર્ષણ ઊભું કરવાની શું જરૂર છે? રજૂઆત કરીને અમે જતા રહેતા ને. તો પછી અત્યારે બધું પતી ગયું હોય. દર વખતે તમારે યાર આજ નાટકો અમારે જોવાના. તમે અમારી સાથે ચાલો, આપણે કાયદો વ્યવસ્થા જાળવો. અમે બી બધા ભણેલા લોકો છે યાર. અમે થોડા કઈ કાયદો ભાઈ બને ના અમારે હું એ લોકો હાથે જમીનના ઝઘડે અમારી પ્રજાના મિત્રો છે. તમારી જોડે કઈ કશું અરે ભાઈ નહીં થાય સાહેબ. બહેનોને ન્યાય જોઈએ. અમારે બીજી કોઈ લેવા દેવા નથી. એમની રજૂઆત કરી લેવા દો. અમે પણ નહીં છીએ. રજૂઆત કરવાના છે. બસ એ બરાબર. એ સિવાય બીજા બધા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.